વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી અપનાવવાના જે આહવાન કર્યું હતું તેને અનુસરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળાના ઉદ્ઘાટન સમારોહમાં પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, સુરતના મેયર, ડેપ્યુટી મેયર, એસએમસીના વરિષ્ઠ અધિકારીઓ તથા પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ ઉપસ્થિત રહીને આ પહેલને સમર્થન આપ્યું છે। વડાપ્રધાન મોદીના સ્વદેશી અપનાવવાના આહવાનને અનુસરી સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનું આયોજન સ્થાનિય ઉત્પાદનો અને શિલ્પકારોને પ્રોત્સાહન આપવા તેમજ નાગરિકોમાં સ્વદેશી ઉત્પાદનોના પ્રત્યે જાગૃતતા વધારવા માટે શરૂ કરવામાં આવ્યું છે। મેળામાં સ્થાનિય રીતે નિર્મિત વિવિધ પ્રકારના ઉત્પાદનોની પ્રદર્શની અને ખરીદવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। કાર્યક્રમને સંબોધિત કરતા પૂર્ણેશ મોદીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશીનો મંત્ર આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। આ મેળો દેશના ઉદ્યોગો અને કારીગરોને બળ પૂરું પાડશે। સુરતના મેયરશ્રીએ નાગરિકોને મેળામાં ભાગ લેવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું આહવાન કર્યું છે। એસએમસીના અધિકારીઓએ જણાવ્યું કે આવા આયોજનોથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે અને રોજગારના નવા અવસરો સર્જાશે। 2 ઓક્ટોબર 2025 પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ। આજે વિજયાદશમી 1925 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના પણ શતાબ્દી વર્ષ 100 વર્ષ પૂર્ણ થયા। ડોક્ટર હેડગેવાર સાહેબે કરેલી આરએસએસની સ્થાપનાના શતાબ્દી વર્ષની પણ મનાવી રહ્યા છે। આજનો પવિત્ર અને આજનો આ શુદ્ધ દિવસે અહીં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરમાં અડાજણ પ્રાઇમ માર્કેટ વિસ્તારની આજુબાજુ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। જે એની પાછળનો જે આપણો સિદ્ધાંત, હેતુ, ધ્યેય જે છે એ બહુ સ્પષ્ટ છે। વોકલ ફોર લોકલ ને લોકલ ટુ ગ્લોબલ। આપણે લોકોએ જે ચીજ વસ્તુ બનાવી હોય, સ્વદેશી વસ્તુ હોય, એ સ્વદેશી વસ્તુને વિશ્વના બજાર સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ, જેને કારણે આપણી નિકાસ વધશે, હુડિયામણ આવશે અને આપણી આયાત ઘટશે એટલે આપણું હુડિયામણ વધશે। તો આ પ્રકારે આપણે જે આત્મનિર્ભર ભારત બનાવવાની જે 2047 સુધી મોદી સાહેબની જે કલ્પના જે છે, એમનો જે મોદી સાહેબનો સંકલ્પ જે છે, એ સંકલ્પને આત્મનિર્ભરના માધ્યમથી જ વિકસિત ભારત બનાવી શકાય। તો આત્મનિર્ભર ભારત બનાવવું હશે તો આપણે સૌ સ્વદેશી ચીજ વસ્તુ વાપરીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ। એના માટે આજે મહાનગરપાલિકાને અભિનંદન એટલા માટે કે આ વિસ્તારનો એક આખો સ્ક્વેર, આ બધા જ દુકાનો એ આવનારા દિવસોમાં સ્વદેશી વસ્તુ વેચે। હું તો એમ કહું છું કે આને દરેક ઝોનની અંદર સ્વદેશી બજાર આવા બનાવવામાં આવે, જેને કારણે એક સારો મેસેજ જનતામાં આપણે પ્રસ્થાપિત કરી શકીએ।